નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલ જીએસઆરટીસીમાં કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષામાં મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં ફોર્મ ભરાઈ ગયા છે। તો મિત્રો, જે લોકો કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે આ ચેનલ ખૂબ જ મહત્વની છે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારી ચેનલમાં તમને ડેઇલી કંડક્ટર અને ડ્રાઈવર વિશેના નવા વિડીયો તમને મળતા રહેશે, જેથી કરીને તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજે આપણે જીએસઆરટીસી ડ્રાઈવરની પરીક્ષાના મિત્રો MCQ 1 થી 25 લેવાના છે। તો મિત્રો, ડ્રાઈવર વિશેના MCQ છે તે આપણે શરૂઆત કરતાં પહેલાં તમારે આની PDF ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો તેની PDF ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, PDF ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી તે હું તમને વિડીયો અંત સુધી જોજો, જેથી તમને ખબર પડે કે આપણે PDF ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી। તો ચાલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટનો અર્થ શું થાય છે? તો મિત્રો, ટ્રાફિક સિગ્નલ હોય તેમાં લાલ લાઇટ હોય તો તેનો અર્થ શું થાય છે? તો મિત્રો, અહીં તેના 4 ઓપ્શન આપેલા છે। A, આગળ વધો, B, ધીમા થાવ, C, રોકાઈ જાઓ કે D, જમણી બાજુ વળો। તો મિત્રો, તેમાં જવાબ આવે છે આપણે C, કે લાલ લાઇટનો અર્થ થાય છે રોકાઈ જાઓ। તો તેમાં મિત્રો જવાબ આપણે C આવે છે, રોકાઈ જાઓ। પછી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે કે લીલી લાઇટનો અર્થ શું થાય છે? તો મિત્રો, લીલી લાઇટ થતી હોય તો તેનો અર્થ શું થાય છે? તો મિત્રો, આપણે 4 ઓપ્શન લેતા નથી, સીધા આપણે જવાબ જોઈએ, કારણ કે ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે। તો મિત્રો, 2 નંબરનો પ્રશ્ન છે કે લીલી લાઇટનો અર્થ શું થાય છે? તો લીલી લાઇટનો અર્થ થાય છે કે તમે આગળ વધો। તો તેમાં જવાબ આપણે B આવે છે। પછી પ્રશ્ન નંબર 3 છે કે પીળી લાઇટનો અર્થ શું થાય છે? તો મિત્રો, પીળી લાઇટનો અર્થ થાય છે કે સાવચેત રહો અને રોકવાની તૈયારી કરો। તો મિત્રો, તેમાં જવાબ આપણે B આવે છે કે પીળી લાઇટનો અર્થ છે તે સાવચેત રહો અને રોકવાની તૈયારી કરો। પછી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર 4 છે કે ઓવરટેક કઈ બાજુથી કરવું જોઈએ? તો મિત્રો, ઓવરટેક આપણે કરવું હોય તો કઈ બાજુથી કરવું જોઈએ? તો તેમાં મિત્રો સાચો જવાબ આવે છે કે જમણી બાજુથી આપણે ઓવરટેક કરવું જોઈએ, કોઈ દિવસ ડાબી બાજુથી ઓવરટેક કરવું નહીં। પછી મિત્રો, પ્રશ્ન નંબર 5 છે કે ઝેબ્રા ક્રોસિંગ કોના નામે હોય છે? એટલે કે મિત્રો, ઝેબ્રા ક્રોસિંગ છે તે શેના માટે અને કોના માટે હોય છે? તો મિત્રો, તેમાં મિત્રો જવાબ આપણે B આવે છે કે ઝેબ્રા ક્રોસિંગ છે તે રાહતદારીઓ માટે હોય છે। પછી 6 નંબરનો પ્રશ્ન છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? તો મિત્રો, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં। તો મિત્રો, તેમાં જવાબ આપણે B આવશે, ના, કે તેનો મોબાઈલનો ઉપયોગ વાહન ચલાવતી વખતે કરવો નહીં। પછી 7 નંબરનો પ્રશ્ન છે કે સીટ બેલ્ટ કોના માટે ફરજિયાત છે? મિત્રો, સીટ બેલ્ટ છે તે કોના માટે ફરજિયાત છે? તો તેમાં જવાબ મિત્રો આપણે D આવશે કે ડ્રાઈવર અને આગળ બેઠેલા મુસાફર માટે સીટ બેલ્ટ ખૂબ જ મહત્વનો છે, એટલે કે તેની આગળ બેઠેલા માણસો માટે સીટ બેલ્ટ જરૂરી છે। તો તેમાં મિત્રો જવાબ આપણે D આવશે કે ડ્રાઈવર અને આગળ બેઠેલા મુસાફર માટે સીટ બેલ્ટ ફરજિયાત છે। પછી મિત્રો, પ્રશ્ન નંબર 8 છે કે હોર્ન ક્યાં વગાડવો નહીં? મિત્રો, આપણે હોર્ન છે તે કઈ જગ્યાએ વગાડવો નહીં? તો તેમાં મિત્રો આપણે જવાબ આવે છે B, કે હોસ્પિટલ અને શાળાઓ પાસે હોર્ન વગાડવો નહીં। પછી 9 નંબરનો પ્રશ્ન છે। મિત્રો, તમને આમાં પ્રશ્નમાં અથવા જવાબમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ પર દ્વારા પણ તમે અહીંયા લખી શકો છો કોમેન્ટમાં। પછી મિત્રો, આપણે આગળનો પ્રશ્ન લઈએ કે પ્રશ્ન નંબર 9 કે વરસાદમાં કેવી રીતે વાહન ચલાવવું જોઈએ? મિત્રો, ચાલુ વરસાદ અથવા તો વરસાદ હોય તે કેવી રીતે વાહન ચલાવવું જોઈએ? તો મિત્રો, તેમાં જવાબ આપણે B આવશે કે ધીમે અને સાવચેતીથી વાહન ચલાવવું જોઈએ। પછી 10 નંબરનો પ્રશ્ન છે કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું, ખાલી જગ્યા। તો મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું જોઈએ કે નહીં? તો મિત્રો, તેમાં જવાબ આપણે B આવશે કે તે ચલાવવું જોઈએ નહીં, કારણ કે તે ગુનો બને છે। તો તેમાં મિત્રો જવાબ આપશે B, ગુનો છે। પછી મિત્રો, આપણે 11 નંબરનો પ્રશ્ન છે કે બસ શરૂ કરતા પહેલા શું તપાસવું જોઈએ? મિત્રો, આપણે બસ સ્ટાર્ટ કરતા પહેલા શું તપાસવું જોઈએ? તો તેમાં મિત્રો આપણે જવાબ અહીંયા આવશે D, કે ઉપરના બધા જ। તો તેમાં જવાબ જોઈએ A, કે પહેલા બ્રેક તપાસવી જોઈએ બરોબર છે કે નહીં, પછી ટાયર
બરોબર છે કે નહીં તે તપાસવો જોઈએ, અને મિત્રો લાઇટ અને ઓન તે પણ બરોબર છે કે નહીં તે તપાસવા જોઈએ, જેથી કરીને જવાબ આવશે ડી, કે ઉપરના બધા જ જવાબ સાચા છે. તો બસ શરૂ કરતાં પહેલાં આ બધાને તપાસવું જરૂરી છે. મિત્રો તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, તેમાંથી તમે આની પીડીએફ ફાઇલ ડેલી ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો પ્રશ્ન નંબર 12 છે કે ફોગમાં કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો ફોગમાં કઈ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ, તો તેમાં મિત્રો જવાબ આવે છે બી, કે ફોગમાં લાઇટ અથવા લો બીમનો ઉપયોગ કરવો જોઈએ. પછી 13 નંબરનો પ્રશ્ન છે કે ઇન્ડિકેટરનો ઉપયોગ શા માટે થાય છે. તો ઇન્ડિકેટરનો ઉપયોગ છે તેમાં જવાબ બી આવશે, કે દિશા બદલવાની જાણ કરવા માટે ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે. તો તેમાં જવાબ આપણે બી આવશે. પછી 14 નંબરનો પ્રશ્ન છે કે હેન્ડ બ્રેકનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. તો મિત્રો હેન્ડ બ્રેકનો ઉપયોગ છે તે પાર્કિંગ વખતે કરવો જોઈએ. જ્યાં પણ તમે ગાડી પાર્કિંગમાં રાખો ત્યાં તમારે હેન્ડ બ્રેક મારવી જરૂરી છે. તો મિત્રો તેમાં જવાબ આપણે બી આવશે, કે પાર્કિંગ વખતે હેન્ડ બ્રેકનો ઉપયોગ કરવો જોઈએ. પછી 15 નંબરનો પ્રશ્ન છે કે રિવર્સ ગિયરનો ઉપયોગ ક્યાં થાય છે. તો મિત્રો રિવર્સ ગિયરનો ઉપયોગ ક્યારે થાય છે, તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે, કે રિવર્સ ગિયરનો ઉપયોગ છે તે પાછળ જવા માટે થાય છે. મિત્રો આ તો બધાને ખબર જ હોય છે રિવર્સ ગિયરની, પણ આમાં પ્રશ્નમાં આપણે લેવું જરૂરી છે. પછી મિત્રો પ્રશ્ન નંબર 16 છે કે બસ સ્ટોપ પાસે શું કરવું જોઈએ. તો મિત્રો બસ સ્ટોપ પાસે આમાંથી શું કરવું જોઈએ 4 ઓપ્શનમાંથી, તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે, કે ત્યાં સાવચેતી રાખવી જોઈએ. પછી 17 નંબરનો પ્રશ્ન છે કે દારૂ પીધા પછી વાહન ચલાવવું ખાલી જગ્યા. તો મિત્રો દારૂ પીધા પછી વાહન ચલાવવું તે કાયદેસરનો ગુનો છે. તો દારૂ પીધા પછી વાહન ચલાવવું નહીં. તો તેમાં મિત્રો આપણે જવાબ બી આવશે, કે દારૂ પીધા પછી વાહન ચલાવવું કાયદેસર ગુનો છે. પછી 18 નંબરનો પ્રશ્ન છે કે સલામત અંતર કેમ રાખવું જોઈએ. તો મિત્રો સલામત અંતર અકસ્માત ટાળવા માટે રાખવું જોઈએ. તો તેમાં જો મિત્રો આપણે બી આવશે, કે સલામત અંતર છે તે અકસ્માત ટાળવા માટે રાખવું જરૂરી છે. પછી 19 નંબરનો પ્રશ્ન છે કે ટાયર ઘસાઈ ગયા હોય તો શું કરવું જોઈએ. તો મિત્રો ટાયર ઘસાઈ ગયા હોય તો તેને બદલી નાખવા જોઈએ. પછી 20 નંબરનો પ્રશ્ન છે કે એન્જિન ઓવરહીટ થાય તો શું કરવું જોઈએ. તો એન્જિન મિત્રો વધારે પડતું ઓવરહીટ થઈ ગયું હોય, એટલે કે ગરમ થઈ ગયું હોય તો શું કરવું જોઈએ. તો મિત્રો વધારે પડતું એન્જિન ઓવરહીટ થઈ ગયું હોય તો એન્જિનને ઠંડુ થવા દેવું જોઈએ. તો તેમાં જવાબ આપણે બી આવશે. પછી 21 નંબરનો પ્રશ્ન છે કે ડીપર ક્યારે આપવો. તો મિત્રો ડીપર ક્યારે મારવી. તો મિત્રો ડીપર લાઇટ છે તે સામેથી વાહન આવે ત્યારે મારવી જરૂરી છે. તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે. પછી 22 નંબરનો પ્રશ્ન છે કે બસમાં ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ. તો મિત્રો હા, બસમાં ફર્સ્ટ એડ બોક્સ હોવું જરૂરી છે. તો તેમાં મિત્રો જવાબ આપણે બી આવશે. પછી મિત્રો પ્રશ્ન નંબર 23 છે કે પીયુસીનો અર્થ શું થાય છે. મિત્રો પીયુસીનો અર્થ શું થાય છે. તો મિત્રો પીયુસીનો અર્થ થાય છે તેમાં જવાબ મિત્રો આપણે બી આવશે, કે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર પીયુસીનો અર્થ થાય છે. પછી 24 નંબરનો પ્રશ્ન છે કે આરસીનો અર્થ શું થાય છે. તો મિત્રો આરસી આપણે ઘણી વખત કહેતા હોય આરસી બુક. તો મિત્રો આરસીનો અર્થ થાય છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. તો તેમાં જવાબ આપણે બી આવશે. પછી 25 નંબરનો પ્રશ્ન છે કે વાહનનો વીમો શા માટે જરૂરી છે. મિત્રો વાહનમાં આપણે વીમો કરાવતા હોઈએ તે શા માટે જરૂરી છે. તો મિત્રો તેમાં જવાબ આવશે બી, કે કાયદાકીય અને સુરક્ષા માટે વાહનનો વીમો જરૂરી છે. તો મિત્રો આજે આપણે 1 થી 25 પ્રશ્નો લીધેલા છે. આ તો મિત્રો આવતીકાલે એટલે કે 25 થી 50 પ્રશ્નો અને 50 થી 75 એવી રીતે દરરોજ ડેલી 2 વિડીયો તમને અપલોડ આમાં થશે અમારી ચેનલમાં, જેથી કરીને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારી ચેનલમાં તમને નવા આવા વિડીયો મળતા રહેશે. અને મિત્રો આની પીડીએફ ફાઇલ છે તે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાંથી તમે આની પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકશો, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તો મિત્રો ત્યાં સુધી અમને રજા લઈએ.